જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી 4 જુગારોને પકડી પાડતી સુરત શહેર સચિન પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા સાહેબશ્રી નાઓની સૂચના અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો તથા બીજા પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારણભાઈ ડાંગર તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બચુભાઈ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલ રાજ મેરુભા ટાપરિયા નાઓની સંયુક્ત બાતમીના આધારે સચિન સાઈના સુડા સેક્ટર 1 દૂરદર્શન ટાવર સામે આવેલ ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓ છોટુભાઈ ભરોસેભાઈ દાસ, બિપિનકુમાર ધરમદેવ ભગત, દીપક રોયનભાઈ તિર્કી, કિરીટભાઈ બાબરભાઈ ગોહેલ નાઓને પકડી પાડી તેઓની પાસેથી અંગચડતીના રોકડા રૂપિયા 9,400 તથા દાવના રોકડા રૂપિયા 830 તથા ગંજીપાના નંગ 52 મળી કુલ્લે રૂપિયા 10,230ની મત્તાના મુદ્દામાલ કબજે કરી સદર આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો દાખલ કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે.